ચાલો મિત્રો, આજે આપણે તમારો 22મો પાઠ હિમાલયમાં એક સાહસ એ પાઠ સમજી લઈએ. હિમાલયમાં એક સાહસ એનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. હવે આ પ્રવાસ નિબંધ એના રચયિતા એટલે કે લેખક છે જવાહરલાલ નહેરુ. જન્મ 14/11/1889, અવસાન 27/5/1964. પ્રસ્તાવના જોઈએ. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળ કાશ્મીરના વતની હતા. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને આ જવાહરલાલ નહેરુએ સ્વાતંત્ર્ય સંગ્રામના તેઓ અગ્રણી બન્યા. તેમને સાહિત્યમાં ખૂબ જ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે. તેમની દીકરીને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ અ ફાધર ઓફ હિઝ ડોટર નામથી થયું છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું. એનાયત થયું હતું એટલે મળ્યું હતું, પ્રાપ્ત થયું હતું. ફરી સાંભળજો, ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું અને ભારતના સૌથી પહેલા વડાપ્રધાન છે. અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવન કથાના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. એટલે કે તમે જે પ્રસ્તુત પ્રવાસ નિબંધ સમજશો એ જવાહરલાલ નહેરુએ મારી જીવન કથા એ લખેલો છે અને મહાદેવભાઈ દેસાઈએ એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આ ગુજરાતી અનુવાદમાં એમાંથી આ પ્રસ્તુત પાઠ લીધેલ છે. સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત એટલે કે હિમાલયમાં રહેલ અમરનાથની ગુફા સુધી પહોંચવા ભૌમિયા સાથે પ્રવાસ કર્યો હતો. એનું વર્ણન આ પ્રસ્તુત પાઠમાં છે. અહીંયા આપણને એવું જણાવ્યું છે કે સાહસિક જે નહેરુ છે, જવાહરલાલ નહેરુ, એણે એક ટુકડીની સાથે હિમાલયમાં રહેલા અમરનાથની ગુફા સુધી પહોંચવા માટે ભૌમિયો એટલે માર્ગદર્શક, જેને આપણે ગાઈડ કહીએ, માર્ગદર્શન આપનાર એવો વ્યક્તિ સાથે લેવાય કે જે આપણને એમ કે આ પ્રવાસ અહીંયા જગ્યાએ જવું બરાબર છે, આ જગ્યાએ જવા જેવું નથી. જે માર્ગદર્શન આપે, પરિચય આપે, એને ભૌમિયો કહેવાય. તો એનું અહીંયા વર્ણન છે. હિમ આચ્છાદિત શિખરો અને હિમ નદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમ નદી પસાર કરતા ખોભણમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે એ બચે છે. હવે આ પાઠની અંદર આપણે જોઈએ તો જ્યાં જઈ અમરનાથની ગુફા સુધી એને જવું છે. જવાહરલાલ નહેરુને હિમાલયની ગુફા, અમરનાથથી હિમાલયની ગુફા સુધી પહોંચવું છે. અમરનાથની યાત્રા કરવી છે. પણ વચ્ચે વચ્ચે જે હિમ આચ્છાદિત એટલે જ્યાં બરફ છવાયેલો છે એવા શિખરો એટલે કે પર્વતની ટોચ અને હિમ નદીઓ વચ્ચે થઈને આ પહોંચવાની તાલાવેલી છે એવો પ્રવાસ છે. અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમ નદી પસાર કરતા ખોભણમાં નહેરુનો પગ લપસી જાય છે. હવે છેલ્લો એ જે પહોંચવાની તૈયારીમાં હોય છે પણ પોતાની પાસે પૂરતા સાધનો નથી, એટલે હિમ નદી પસાર કરતા જ ખોભણ એટલે ખાડો,
ખોભણ એટલે આમ તો ગુફા થાય, પણ અહીંયા ખાડો થશે. એ ખાડામાં પગ લપસી ગયો અને દોરડાને કારણે તેઓ બચી ગયા. ના છૂટકે એ પ્રવાસ અધૂરો જ રાખીને પરત ફરવું પડે છે. હવે જો ન છૂટકે એ પ્રવાસ અધૂરો રાખીને પરત ફરવું પડે છે એટલે મુશ્કેલીઓ વધતી જાય છે. સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થાય છે. સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા મનોભાવના વર્ણનોને કારણે આ કૃતિ હૃદયસ્પર્શી બની શકી છે. હવે સાંભળજો, હિમાલય પ્રેમ, સાહસ, આ બધું વર્ણન જે જવાહરલાલ નહેરુએ હિમાલયમાં જવું, માનસરોવરના દર્શન કરવા, આ બધું જે એનામાં ઈચ્છા છે એનું વર્ણન છે. પણ પોતાની પાસે સાધનોનો અભાવ છે, છતાંય આ જવાહરલાલ નહેરુ છે એ ટુકડીની સાથે એ જાય છે, પણ ત્યાં અવારનવાર ખોભણો આવતી. ખોભણ એટલે એવો ઊંડો ખાડો, પણ બરફ હોય ને એટલે ખોભણની ખબર ન પડે. ઊંડો ખાડો હોય પણ ઉપર આમ બરફ છવાઈ ગયો હોય એટલે ત્યાં ખાડો છે એ ખબર ન પડે. પણ જો જોશથી પગ પડ્યો ખોભણમાં તો બરફ હટી જાય અને ખાડામાં સીધો માણસ અંદર ગરકાવ થઈ જાય. આમાં શબ્દ આપ્યો છે કે ગડડ ગપ, એટલે નીચે જઈને માણસ અદૃશ્ય થઈ જાય અને કદાચ વર્ષોના વર્ષો સુધી આ ખોભણની અંદર માણસનું સબ સચવાયેલું રહે, એટલે ખોભણમાં જતો રહે. એટલે આવો અનુભવ થતા પણ એ લોકોએ આમ દોરડામાં ચાલતા હોય છે. એટલે ટુકડી હોય, માનો કે 7 કે 6 કે 7 કે 8 જણાની ટુકડી હોય, બધા મિત્રો હોય, તો એ બધા મિત્રો છે ને આમ લાઈનસર આમ હરોળમાં ચાલે, આમ ઊભા નહીં, આમ આડા ચાલે. અને એક મજબૂત દોરડું લીધું હોય અને બધા દોરડાને પકડીને ચાલે. એવું મજબૂત રીતે પકડે કે 7 જણા છૂટા છૂટા હોય અને દોરડાને પકડ્યું હોય, જો એકાદાની નીચે પણ જો ખોભણ આવી અને પગ જો લપસ્યો, બરફ હટી ગયો અને ખોભણમાં જો પગ લપસ્યો તો એ પડી જાય ને તો પણ ઓલા જે 6 હોય ને એના આધારે ઓલો માણસ છે ને એ લટક્યો રહે. એવી તૈયારી સાથે જવું પડે કે 7 કે 8 જણા હોય તો એને જોવું પડે, અથવા ખૂણાનો દોરડામાં જે ખૂણાનો વ્યક્તિ હોય એ જો પડે તો ઓલા 6 એને પકડી લે. એટલે સતત આમ સાવધાન રહેવું પડે. એટલે ત્યાં દોરડા પકડીને એ લોકો જાય છે. એમ જ ચાલવું પડે, નહીતર આમાં પાઠમાં જણાવ્યું એમ અવારનવાર ખોભણો આવે, અથવા હિમ નદીઓ છે, બરફ છે, એટલે લપસીને પણ પડી જવાય. પણ એકાદું જાય ને તો 2-4 જણા હોય એ ઝીલી લે. એવી વ્યવસ્થા સાથે આ પ્રવાસ કરે છે. હવે આપણે જવાહરલાલ નહેરુએ જે પ્રવાસનું આયોજન કર્યું હતું એ આપણે પાઠ દ્વારા સમજીએ. પાઠની શરૂઆતમાં છે, મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગયા. જવાહરલાલ નહેરુનો પોતાનો અનુભવ છે. એટલે જવાહરલાલ નહેરુએ આ લેખ લખેલો છે. એટલે જવાહરલાલ નહેરુ કહે છે કે મારા લગ્ન થયા ને એ સાલ એટલે કે એ વર્ષ ઉનાળાના કેટલાક મહિનાઓ અમે કાશ્મીરમાં ગયા. કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું એક મારા પિતરાઈની સાથે, પિતરાઈ એટલે કાકા દાદાનો ભાઈ, કાકાનો દીકરો, કુટુંબને એ શ્રીનગરની ખીણમાં છોડીને, એટલે કુટુંબને ત્યાં છોડી દીધું અને પિતરાઈ ભાઈની સાથે કેટલાક મિત્રોની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો, લદ્દાખના રસ્તે ચડ્યો. લદ્દાખ એટલે કાશ્મીરમાં જ બધા આવેલા આજુબાજુના હિમાલય સાઈડના એના સ્થળ છે. તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા, જો જવાહરલાલ નહેરુ એ પોતાના કુટુંબને, પરિવારને એ શ્રીનગરની ખીણમાં મૂકીને એ પોતે એક પિતરાઈ ભાઈની સાથે અમુક મિત્રોની સાથે એ અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડે છે, લદ્દાખને રસ્તે ચડે છે. તો એનું વર્ણન છે. તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો
આ મારો પ્રથમ અનુભવ હતો. હવે તિબેટ ગયા, એ સપાટી તરફ જતા જો આ કાશ્મીરની આજુબાજુના હિમાલય આચ્છાદિત પર્વતોની આજુબાજુના આ બધા સ્થળો છે, તિબેટ, લદ્દાખ. તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી એટલે સાંકડી અને નિર્જન, નિર્જન એટલે જન વગરની, એનો મતલબ માણસ વગરની, ઉજ્જડ. તો નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો. ઝોઝીલા ઘાટ તરફ સાવ વેરાન નકરો ખડક જ દેખાતો હતો. વેરાન એટલે ઉજ્જડ અને નકરો એટલે માત્ર ને માત્ર, ફક્ત ને ફક્ત ખડક, ખડક એટલે પર્વત. ત્યાં ઝોઝીલો ઘાટ આવે છે, એની તરફ સાવ એકલો ઘાટ એટલે આમ તો કિનારો. તો ઝોઝીલા જે ઘાટ એટલે કે કિનારો છે એ તરફ એકલો ને માત્ર ખડક એટલે કે પર્વત દેખાતો હતો. એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા. જો આપણે શરૂઆતથી જોઈએ કે તિબેટની સપાટીથી જંગલમાં ઊંચા પર્વતોની એ સાંકડી અને નિર્જન ખૂણોનો આ પ્રથમ અનુભવ છે. ઝોઝીલો ઘાટ આવ્યો, ત્યાં માત્ર ને માત્ર એકલા પર્વત જ. આ સાંકડી ખીણમાં આગળ ને આગળ એ મિત્રો સાથે કૂચ કરે છે. કૂચ કરવી એટલે આગળ ને આગળ ચાલવું. અમારી બંને બાજુએ પહાડો ઊભા હતા. હવે જાય છે તો બંને બાજુ પહાડ છે. તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. હવે જો એ જે પર્વતો હતા ને એના શિખર પર એટલે ટોચ પર, એના ટોચ પર હિમનો મુકુટ, મુકુટ એટલે માથે બાંધવાનો રે એ મુગટ. તો તમે જો પર્વત હોય ને, તમને લોકોને ખ્યાલ જ હશે કે જ્યાં જે જગ્યાએ બરફ પડતો હોય એ બરફવાળી જગ્યાઓમાં વૃક્ષો છે ને શંકુ આકાર હોય, ક્રિસમસ ટ્રી જેવા. એ શંકુ આકાર એટલે કુદરતી છે કે ત્યાં બરફ પડે ને તો એ બધો સીધો નીચે પડી જાય. આપણી જેવા આંબાના સપાલો હોય ને તો એમાં બરફનો ગાંગડો હોય એ રે, અને જો પવન આવે તો નીચે પડે, અને માણસ જો નીચે ઊભું હોય તો મુંડી રંગાઈ જાય. એટલે કુદરત છે આ. જુઓ, ઈશ્વર એની રચના જુઓ કે બરફ જ્યાં પડે છે ત્યાં વૃક્ષો શંકુ આકારના છે. એટલે પર્વત છે એની ટોચ પર બરફ પડે તો એ ત્યાં સચવાઈ જાય. જો બરફ હોય ને, કેમ કે આજુબાજુનું વાતાવરણ છે ને એકદમ ઠંડુ છે, એટલે બરફ પડે છે પણ એ બરફ પાછો એ ઠંડીના કારણે પાછો સ્થગિત થઈ જાય છે, જામી જાય છે. પર્વત હોય તો જે બરફ એના નીચે પડ્યો ટોચની આજુબાજુ તો એ તો નીચે જ પડી ગયો, પણ ટોચ પર પડ્યો ને બરફ, એ ટોચ પર પડ્યો, પાછો અહીંથી પડ્યો, જામતો જાય એમ કરતા એક મુગટની રચના થાય છે. ટોચ પર બરફ જામતો જાય છે. બરફ હોય એમાં ટ્રેમાં તમે એક ગાંગડો લ્યો, એ જ ગાંગડો હોય ને પછી એમાંથી બીજો ગાંગડો લ્યો, એ ગાંગડાને આમ નજીક રાખીને ફ્રીઝરમાં મૂકજો, બંને ગાંગડા જામી જશે. કારણ કે વાતાવરણ ઠંડુ છે, આપણે ફ્રીઝરમાં મૂક્યું છે. પણ એના જ બદલે એ બંને ગાંગડાને તમે ફ્રીઝમાં મૂકો તો પાછું જામશે નહીં, પણ ફ્રીઝરમાં મૂકો અતિશય ઠંડી છે તો એ જામી જશે અને એ બંને ગાંગડા એક થઈ જશે. તો અહીંયા એ પર્વતની ટોચ પર પડેલો બરફ એની બાજુમાં પડેલો બરફ પાછો જામી જાય છે. એમ કરતા એક મુગટની રચના થાય છે. તો અહીંયા જવાહરલાલ નહેરુ વર્ણન કરતા કહે છે કે અમારી બંને બાજુ પહાડ ઊભા હતા. તેમના શિખર પર હિમનો એટલે બરફનો મુગટ ચળકી રહ્યો હતો અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો, પ્રપાત એટલે ધોધ, અને ઉપરથી નીચે હિમના બરફના નાના નાના ધોધ અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. બરફ પડતો હોય ને ત્યાં અમુક સાઈડથી ધોધ જેવું લાગે, નાના નાના ધોધ રૂપે બરફના કટકા એ જાણે લેખકનું સ્વાગત કરતા હોય એવી રીતે પડી રહ્યા છે.
હવે પવન ઠંડો અને આકરો હતો. પવન એકદમ ઠંડો છે અને આકરો હતો. આકરો એટલે અઘરો હતો. વધારે પડતી ઠંડી જુઓ સહન કરવી મુશ્કેલ લાગે, એટલે પવન આકરો કીધો છે, મુશ્કેલ હતો. પણ દિવસના સૂરજનો મધુર તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા. પવન ઠંડો અને મુશ્કેલી ઊભી કરે એવો હતો, એનો મતલબ અસહ્ય હતો. પણ દિવસનો જે સૂરજનો તડકો પડતો ને, મધુર તડકો, મધુર એટલે કુમળો, નરમ, આ નરમ તડકો પડતો અને હવા એટલી નિર્મળ, નિર્મળ એટલે પવિત્ર, કારણ કે સ્વાભાવિક છે ત્યાં પ્રદૂષણ ન હોય અને આટલી બધી ઠંડીમાં તડકો પડે ને એ મધુર જ લાગે. ઉનાળામાં તમે જુઓ તડકો આપણને ગમતો નથી, પણ વધારે પડતી ઠંડી પડે, શિયાળો આકરો હોય અને આપણને તડકો આવે તો તમને જો એ તડકો ગમશે, કારણ કે ઠંડી છે. એટલે સૂરજનો આ મધુર તડકો અને હવા એટલી નિર્મળ, નિર્મળ એટલે સ્વચ્છ, પવિત્ર, આમ તો અહીંયા સ્વચ્છ બંધ બેસે છે, એટલી હવા નિર્મળ છે, સ્વચ્છ છે, ચોખ્ખી છે કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા. એનો મતલબ આમ બરફ હોય ને ત્યાં ધુમ્મસ જેવું વાતાવરણ હોય. એટલે તમે જુઓ કે અતિશય ઠંડી પડે ને ત્યારે સવારે થોડીક ધુમ્મસ દેખાય. અમુક કાચમાં, અમુક તમે ગાડીની સીટ પર કેમ ઝાકળ પડી હોય, જોજો વહેલી સવારે, શિયાળાની સવાર હોય, ઠંડીવાળું વાતાવરણ હોય એટલે હવામાં ભેજ હોય, એટલે તમને અમુક વસ્તુઓ પર તમને ઝાકળ પડેલી દેખાશે. અથવા ફળિયાની લાદી હોય એ થોડી ભેજવાળી ભીની હોય, કારણ કે ઝાકળ પડી હોય. એટલે આ ભેજના કારણે છે, ઠંડીના કારણે છે. તો એક સ્થળથી બીજા સ્થળના અંતર વિશે, ડિસ્ટન્સ, બરાબર, જગ્યા વિશે છેતરાતા. ધુમ્મસવાળું વાતાવરણ હોય ને તો આપણને જે વૃક્ષ ઉભેલું હોય ને એ આપણને એમ થાય સાવ નજીક છે, જઈએ ત્યારે ખબર પડે ઓહો કેટલું બધું દૂર હતું. એટલે અંતરની ખાતરી ન કરી શકીએ. જ્યારે હવામાન એકદમ ઉઘાડવાળું હોય, તડકો હોય, તો આપણે એનો આ વૃક્ષ છે, આ મકાન છે એ કઈ જગ્યાએ છે એનો પાક્કો અંદાજો લગાડી શકીએ. પણ ધૂંધળું વાતાવરણ હોય ને, હિમ આચ્છાદિત, બરફ પડતો હોય, ભેજવાળું વાતાવરણ, ત્યારે આપણને એક બીજી વસ્તુનું કે જગ્યાનું અંતર આપણે નક્કી ન કરી શકીએ, એટલે છેતરપિંડી થાય. અને દૂરના સ્થળોને પાસે માનતા. દૂર હોય ને તો એમ લાગે ઓહો એ નજીક જ છે, પણ ચાલીને જઈએ ત્યારે ખબર પડે કે આ તો ઘણું બધું દૂર હતું. એકાંત વધતું જતું હતું, કોઈ માણસો નહીં, એકદમ વેરાન જગ્યા, એટલે એકાંત વધતું જાય છે. કોઈ આજુબાજુ માણસો નથી, બસ આ 4, 5, 3 જે મિત્રો છે એ જ છે. વૃક્ષો અને વનસ્પતિ પણ અદ્રશ્ય થયા હતા. વૃક્ષો પણ નથી દેખાતા, વનસ્પતિ બરાબર એ પણ નથી દેખાતી. માત્ર નકરો ખડક, નકરો એટલે માત્ર, માત્ર ને માત્ર, એને 2 વાર આપેલું છે. માત્ર નકરો, નકરો એટલે માત્ર જ થાય. માત્ર ને માત્ર ખડક, એકલા પર્વતો જ, વૃક્ષોય નથી દેખાતા. હિમ અને બરફ, હિમ એટલે બરફ જ, અથવા વધુ પડતું ઠંડુ વાતાવરણ, એકલો બરફ અને બરફ, પર્વત અને પર્વત. અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો અને ક્યાંક વૃક્ષો પર ખીલેલા વધારે પડતા ફૂલો. અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો. અહીંયા જવાહરલાલ નહેરુ કહે છે કે વૃક્ષોય દેખાતા નથી, જગ્યાઓમાં અંતરમાં પણ છેતરપિંડી છે, એકાંત વધતું જ જાય છે, માત્ર ને માત્ર પહાડો અને માત્ર ને માત્ર બરફ. ફૂલ કેટલા બધા છે અને છતાંય નહેરુજી કહે છે કે આ જંગલી છે વાતાવરણ, આ જંગલી છે અને વેરાન, વેરાન એટલે ઉજ્જડ છે એવા પ્રકૃતિ મંદિરો, પ્રકૃતિ એટલે કુદરતના મંદિરો. જો વૃક્ષો હોય, પહાડો હોય, નદી હોય, ઝરણા હોય, ધોધ હોય, તો આ બધા પ્રકૃતિ મંદિરો કહેવાય, કુદરતનું મંદિર. તો
તો આવા કુદરતી મંદિરો, આવા પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો. તૃપ્તિ એટલે સંતોષ. નહેરુજી કહે છે ભલે મુશ્કેલી હતી, પણ આવા જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં, આ કુદરતી ધામમાં હું સંતોષ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહલાદથી ઉભરાતો. અને સ્ફૂર્તિ અનેરી ચડતી, કેમ કે નહેરુજીને પ્રવાસ પસંદ છે. જો આ દરેકના માણસોનો દૃષ્ટિકોણ છે. કેટલાક માણસોને ફરવું ગમે, કેટલાક માણસોને ફરવું ન પણ ગમે. કેટલાકને આમ કેટલા બધા વૃક્ષો હોય, લીલોતરી જોઈને હા કેટલું શાંત વાતાવરણ, અદ્ભુત છે. અને કેટલાક માણસો એવા હોય કુદરતમાં રસ જ ન હોય, તો કે આ હું આમાં તો કેટલા ઝાડવા છે, કાંઈ છે. એટલે દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ છે. નહેરુજી કુદરત મંદિરો એને પસંદ છે, એટલે એમ કે છે કે અજબ સંતોષ હું અનુભવું છું અને સ્ફૂર્તિથી આહલાદથી ઉભરાતો. એનામાં એક અજબ સ્ફૂર્તિનો સંચાર થતો, કેમ કે એને આ બધું આજુબાજુનું વાતાવરણ ગમતું અને આહલાદ એટલે આનંદ, આનંદથી ઉભરાતો. આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. અને નહેરુજી કહે છે કે આ પ્રવાસ કર્યો ને એ દરમિયાન એક રોમાંચક એટલે રૂવાટા ઊભા કરી દે તેવો, રોમાંચક એટલે રૂવાટા ઊભા કરી દે તેવો એક અનુભવ થયો. ઝોઝીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયાન હતું. નહેરુજી કહે છે કે આ પ્રવાસ કર્યો ને ત્યારે એક રોમાંચક અનુભવ થયો. જે ઝોઝીલો ઘાટ હતો, કિનારો હતો, એ છોડીને આગળ જાય છે ને તો એક જગ્યાએ નહેરુજી એમ કહે છે કે હું ધારું ને ત્યાં સુધી એનું નામ માતાયાન હતું. અમને એમ કહેવામાં આવ્યું હતું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. નહેરુજી કહે છે કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે અમરનાથની ગુફા એ અહીંથી માત્ર 8 માઇલ છે. આમ તો 1 માઇલ બરાબર 1.5 કિલોમીટર જેવું થાય. તો તમે વિચાર કરો કે 8 માઇલ, 1 માઇલ બરાબર જો 1.5 કિલોમીટર હોય તો 8 માઇલ બરાબર 12 કિલોમીટર થાય. તો 12 કિલોમીટર એમ કીધું હતું કે અમને એવું કહેવામાં આવ્યું નહેરુજીને ટુકડીને કે અમરનાથની ગુફા અહીંથી 8 માઇલ છે. હા, એ ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો. અને એ નહેરુજી કહે છે વાત સાચી. એક અફાટ એટલે વિશાળ, એક વિશાળ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવો પડ્યો હતો. હવે અમરનાથની ગુફાએ જતી વખતે એને એમ કહેવામાં આવ્યું કે અહીંયા આપણે જે પહોંચ્યા છીએ ત્યાંથી અમરનાથની ગુફા એ 8 માઇલનું અંતર ધરાવે છે. પણ નહેરુજી કહે છે કે અમારે એક વિશાળ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત મોટો પહાડ ઓળંગવો પડ્યો હતો, આખો પસાર કરવો પડ્યો હતો. પણ તેમાં શું, 8 માઇલ તો કઈ વિસાતમાં ન હતા. પણ નહેરુજી કહે છે કાંઈ વાંધો નહીં, 8 માઇલ છે, એક પર્વત ઓળંગવાનો છે, એ કઈ વિસાતમાં નહીં. એનો મતલબ એ કઈ ગજું નહીં, એ કઈ અઘરું નહીં. હોશમાં ને હોશમાં નહેરુજી કહે છે કે અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કરી લીધો. નહેરુજીને કીધું ભાઈ 8 માઇલ છે અમરનાથની ગુફા, એક પર્વતે ઓળંગવાનો છે. પણ નહેરુજી કહે છે કઈ અનુભવ નહોતો. અને હોશમાં આનંદમાં કે ભાઈ જો અમરનાથની ગુફા તો જોવી જ છે, એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં એણે ઓળંગવાનો નિર્ણય કર્યો કે ભાઈ પર્વત તો ઓળંગી જશું, 8 માઇલ એટલે એમાં શું, એમ કરીને તૈયારી દેખાડી. 11,500 ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે નીકળી પડ્યા. પડાવ એટલે મુકામ, રહેઠાણ. અને નહેરુજી કહે છે કે 11,500 ફૂટની ઊંચાઈએ આવેલા ઈ અમારા મુકામથી અમે તો અમરનાથની ગુફા ઓળંગવા નીકળી પડ્યા, જે 8 માઇલ દૂર કીધું હતું. અનેક નાનકડી ટુકડીને લઈને પહાડ ચડવા માંડ્યો. અનેક ટુકડીને લીધી સાથે
નહેરુજી હતા, પેલો એનો પિતરાય ભાઈ હતો, અને એક ટુકડીને તૈયાર કરી અને એ લોકો ઓળંગવા માંડ્યા. ત્યાંનો એક ભરવાડ ભોમિયો અમે સાથે લીધો. ભરવાડ ભોમિયો, ભોમિયો એટલે માર્ગદર્શક, ગાઈડ. એ ગાઈડ છે જે માર્ગદર્શન પૂરું પાડે, એ ભરવાડ માર્ગદર્શક અમે સાથે લીધો. સૌ એ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગતા ચડતા ગયા. અને એક ઓલો માર્ગદર્શક સાથે લીધો. માર્ગદર્શકે કીધું કે ભાઈ દોરડું સાથે લઈ લો, અને એક ટુકડીને પણ સાથે લીધી. અને ટુકડીને આમ જો એ આમ દોરડાને પકડીને આમ અમુક અમુક અંતરે દોરડું આમ પહોળાઈમાં પકડીને ચાલે છે, આમ ઊભું નહીં, આમ આવી રીતે પહોળાઈમાં પકડીને દોરડું ચાલે છે. અને અમારી મુશ્કેલી વધતી જ ગઈ. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. હવે જો જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ ને એમ વાતાવરણ વધુ ને વધુ પાતળું બનતું જાય. એટલે હવે તો શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો, કેમ કે હવા કેવી બની ગઈ? પાતળી. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા. નહેરુજી કહે છે કે અમારી સાથે જે મજૂરો હતા, જેણે સામાન ઉચક્યો હતો, એની પાસે અતિશય સામાન ન હતો. ભારથી લદાયેલા એટલે એની પાસે બહુ ભાર નહોતો. છતાં લોહીની ઉલટીઓ જ કરવા લાગ્યા, અને છતાં પણ લોહીની ઉલટી કરવા લાગે છે. હિમ પડવા જ લાગ્યું, અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી. જો એની પાસે સામાન જાજો નહોતો, છતાં પણ એ લોહીની ઉલટી કરવા લાગે છે, કેમ કે હવામાન પાતળું થઈ ગયું છે, વજન થોડો કે ઉચકાતો નથી. હિમ પડવા લાગ્યું, બરફ પડવા જ લાગ્યો. તમે જો અમુકની તબિયતને સેટ ન થતું હોય તો હવામાન પાતળું થાય ને એમ લોહીની ઉલટી થાય, ચક્કર ચડવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ થાય. હિમ પડવા જ લાગ્યું, બરફ વધતો જ ગયો. હિમ નદીઓ પણ આગળ જેમ જેમ જાય છે એમ લપસણી બનતી ગઈ, એટલે લપસી જવાય એવો બરફ. અમે થાકીને લોથ થઈ ગયા. થાકીને લોથ થઈ જવું આ રૂઢિપ્રયોગ છે, એટલે મરણતોલ બની જવું. થાકના લીધે મરણતોલ બની જવું. એટલે એમ કહે છે કે અમે તો થાકીને લોથપોથ બની ગયા. અને એક એક ડગલું ભરતા તો કંઠે પ્રાણ આવતા હતા. અને એક એક ડગલું ભરતા જઈએ કંઠે પ્રાણ આવે એટલે મૃત્યુની પ્રતીતિ થતી હતી, મુશ્કેલી પડતી હતી. પણ જડસાની જેમ અમે ચડવું ચાલુ જ રાખ્યું. કંઠે પ્રાણ આવવા એટલે મુશ્કેલ કાર્ય હોવું. આ રૂઢિપ્રયોગ જ છે કે અહીંયા આપણને કીધું કે એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા, એટલે મુશ્કેલીઓ વધતી જતી હતી. પણ જડસાની જેમ, જડ માણસની જેમ અમે તો ચડવાનું ચાલુ જ રાખ્યું. અમે અમારે પડાવેથી, પડાવ એટલે મુકામ, અમે અમારે પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા, અને 12 કલાકના સતત ચડાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. હવે નહેરુજી કહે છે કે અમારે મુકામથી સવારે 4 વાગે અમે નીકળ્યા હતા, અને 12 કલાકને સતત ચડાણ કરી, 12 કલાક સુધી ચડ્યા એ પર્વત, અને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર છે. એનો મતલબ બરફથી છવાયેલું સરોવર. હિમ આચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે ઓલો પર્વત તો ઓળંગી ગયા, પણ પર્વત ઓળંગીને જોયું તો હવેનું જે અમરનાથની ગુફા સુધીનું અંતર છે એ વિશાળ હિમ સરોવર હતું, એટલે કે બરફથી છવાયેલું સરોવર. હિમ આચ્છાદિત જે પર્વતો હતા એના જે શિખર, શિખર એટલે ટોચ, શિખર એટલે પર્વતની ટોચ, તો આ હિમ આચ્છાદિત પર્વતની જે ટોચ હતી એનાથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકટ જેવું લાગતું હતું. તો દેવોના મસ્તક પર જાણે એને મુકટ પહેર્યો હોય એમ પર્વત ઉપર જાણે બરફ ટોચ પર હતો એ પર્વતનો મુકટ હોય એમ શોભતું હતું. પણ
હિમ અને ધુમ્મસ પડતા જ જતા હતા. પણ બરફ, હિમ એટલે બરફ, અને ધુમ્મસ એટલે એકદમ ધૂંધળું વાતાવરણ, એકદમ ભેજવાળું વાતાવરણ. તમે જો વધારે પડતો બરફ પડે તો વાતાવરણ ભેજવાળું અને ધુમ્મસ, આપણને દૂરની વસ્તુઓ દેખાય નહીં. વધારે પડતી તમે જો ઠંડી હોય ને સવારે તમે વહેલા ઉઠ્યા હો તો વાતાવરણમાં ભેજ હોય, ધુમ્મસ હોય, તો વધુ ને વધુ બરફ અને ધુમ્મસ પડતા જ જતા હતા. એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. ઓલો પર્વત છે એમાં બરફની જેમ, જે મુગટની જેમ શોભતું હતું, પણ બરફ અને ધુમ્મસ પડી જ જાય છે એટલે ઓલું જે પર્વત છે, જે મુગટ શોભેલો લાગે છે, એ પણ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો, લુપ્ત થઈ ગયો, અલોપ થઈ ગયો. અમે કેટલીક ઊંચાઈએ હતા એ તો હું જાણતો નથી. નહેરુ કે અમે કેટલી ઊંચાઈ હતા એની ખબર નથી, પણ હું ધારું છું ને કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈએ તો જરૂર હોવા જ જોઈએ. પણ એનો અંદાજો છે કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈએ તો હશું જ. કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. કારણ કે અમરનાથની ગુફાથી તો હજી એ બહુ દૂર છે, ઊંચે હતા. હવે લગભગ અડધા માઇલનું આ હિમસરોવર ઓળંગીને પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું. હવે લગભગ અડધા માઇલનું આ હિમસરોવર ઓળંગીને ઓલે પાર ગુફાએ પહોંચવાનું હતું. એનો મતલબ અમરનાથની ગુફાએ પહોંચવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે. નહેરુજી કે અમને તો એમ કે હવે તો ચડવાનું પૂરું થઈ ગયું. એટલીક મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા. એટલે એમ થયું કે હાશ, આટલું તો પૂરું થઈ ગયું, બસ હવે તો માત્ર ને માત્ર અડધા જ માઇલનું અંતર છે, મોટા ભાગનું તો પૂરું થઈ ગયું. એટલે સાવ થાક્યા હતા ને છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ શરૂ કરી. એટલે એમ થયું કે કેટલું બધું તો ચાલી ગયા, હવે તો બસ અડધો જ માઇલ છે ને. એટલે કેટલા બધા થાકી ગયા હતા છતાં પણ પ્રસન્ન ચિત્તે આનંદમાં ને આનંદમાં નવી મજલ શરૂ કરી. મજલ એટલે આમ તો અમુક જગ્યાએ અંતર પણ થાય, પણ અહીંયા મુસાફરી. તો થાક્યા હતા છતાં પણ આનંદમાં ને આનંદમાં, અમરનાથની ગુફા જોવાના ઉત્સાહમાં નવી મજલ એટલે મુસાફરી શરૂ કરી. રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી હતી. રસ્તામાં અનેક જગ્યાએ જાય છે તો રસ્તે ચાલતા ચાલતા હિમ નદીઓની અંદર વચ્ચે વચ્ચે મોટી ખોભણ હતી. ખોભણ એટલે ખાડાઓ, ઊંડા ખાડાઓ. અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી. આમ તો ખોભણ એટલે ગુફા થાય, પણ આ તો ચાલવામાં નડે છે એટલે ઊંડા ખાડા. પણ તાજું જ હિમ પડ્યું હતું ને એટલે જે ખોભણ ખાડા છે ને એ એમને દટાઈ ગયા હતા. ઉપર હિમ બરફ છવાઈ ગયો હતો, પણ નીચે તો ઊંડો ખાડો જ હોય. આવી ખોભણો તાજું હિમ પડવાને લીધે દેખાતી નથી. અજાણતા જો પગ મુકાયો ને તો ગડગપ ગયા. અને જો આવી ખોભણમાં અચાનક અથવા તો અજાણતા ખબર ન હોય એવી રીતે પગ મુકાય તો ગડડગપ એટલે સીધા અંદર ખાડામાં જઈએ અને અદૃશ્ય થઈ જઈએ. એટલે તાજા બરફ પડવાને લીધે આ બધી ખોભણો દેખાતી નહોતી. ખાડો હોય ઊંડો, પણ ઉપર છલ્લો બરફ છવાયેલો હોય, પણ એ બરફ તમારું વજન શરીરનું પડે એટલે એ બરફ ખસી જાય અને એ બરફ તૂટીને તમે સીધા અંદર. અને સાચે જ એવું જ થયું. આ તાજા પડેલા હિમથી હું છેતરાયો. નહેરુજી કહે છે આવું જ થયું. તાજો બરફ પડ્યો તો અને હું છેતરાઈ ગયો. અને મારું તો આવી બન્યું. મેં પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો. નહેરુજીને આવો અનુભવ થયો. જેવો નહેરુજીએ પગ મૂક્યો અને તરત જ બરફ ખસી ગયો. ધસી પડ્યો એટલે દૂર ખસી ગયો. અને હું એક ભયાનક પહોળી ખોભણમાં લપસ્યો. અને એકદમ ભયંકર, ભયાનક એટલે બિહામણી, ભયાનક
ભયંકર એવી અને પહોળી એકદમ મોટો ખાડો હતો એવામાં લપસી ગયા. આ ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી. આ ખાડો કોઈ જેવો તેવો નહોતો જેમાં નહેરુજીનો પગ લપસ્યો હતો. એ તો ભયાનક ઊંડી મોટી ખાઈ હતી અને એમાં જે ગયો ને તો યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે એ વિશે કશી જ શંકા ન હતી. અને નહેરુજી કહે છે કે જે ખાઈમાં હું લપસ્યો હતો એ જગ્યાએ જો ગયો ને તો યુગોના યુગો સુધી, વર્ષોના વર્ષો સુધી ત્યાં સુરક્ષિત રીતે માણસ દટાઈ રહે બરફમાં બરફમાં. એ વિશે કશી શંકા નથી. કારણ કે જો બરફમાં શબ પીગળે નહીં, જમીનની અંદર દાટ્યા હોય તો માણસનું શબ છે એની ચરબીનો ભાગ છે એ પીગળી જાય અને માત્ર ને કંકણ એટલે કે હાડપિંજર જ રહે. પણ બરફમાં તો શબ એમને એમ સચવાયેલું રહે. એટલે ત્યાં જો લપસીને ગયા તો વર્ષોના વર્ષો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે. સુરક્ષિત એટલે કંઈ જીવતા ન રહીએ, પણ કહેવાનો મતલબ શરીર એમને મૃત્યુ પામી જઈએ. પણ પહેલા દોરડાએ મને પકડી રાખ્યો. નહેરુજી કહે છે પણ હાથમાં જે દોરડું હતું ને એણે મને પકડી રાખ્યો. ખોભણની એક બાજુએ હું વળગી રહ્યો અને ઓલો દોરડું હતું એના કારણે નહેરુજી બચી જાય છે અને એ ખોભણની એક બાજુએ હું વળગી રહ્યો. વળગી રહ્યા એટલે લટકી રહ્યા, કેમ કે એણે દોરડું પકડેલું હતું એટલે એ જેવો ખાડો પડ્યો એ દોરડું પકડેલું હતું એટલે દોરડે લટકી ગયા અને મને ખેંચી કાઢવામાં આવ્યો. અને બીજા જે માણસો હતા, ટુકડી હતી સાથે, એણે નહેરુજીને દોરડાથી ખેંચી લીધા. આથી અમારા હાજા ગગડી તો ગયા જ. હાજા ગગડી જવા એટલે ડરી જવું, એટલે અમારા બધાના હાજા ગગડી ગયા. હાજા ગગડી ગયા એટલે બધા ડરી ગયા. મુશ્કેલી વધી ગઈ. છતાં અમે અમારી કૂચ ચાલુ જ રાખી. અને છતાં પણ કૂચ ચાલુ રાખવી એટલે આગળ ને આગળ ચાલવાનું શરૂ રાખવું. પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જ જતી હતી. પણ જેમ જેમ આગળ જાય છે એમ ખોભણોની સંખ્યા વધે છે, એટલે ખાડાઓની સંખ્યા વધે છે, વિશાળતા વધતી જાય છે. હવે તો મોટા મોટા ખાડાઓ આવવા માંડ્યા અને અમારી પાસે આમાંની કેટલીક ઓળંગવાની સાધન સામગ્રી પણ રહ્યા ન હતા. આવી વિશાળ ખોભણો વધતી જ જતી હતી અને એ ખોભણો ઓળંગવા માટે, પસાર કરવા માટે અમારી પાસે એટલે કે નહેરુજી અને એની ટુકડી પાસે પૂરતા સાધન સામગ્રી પણ રહ્યા નહોતા. એ સાધન સામગ્રી પણ રહ્યા ન હતા એટલે આખરે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા. નહેરુજી કહે છે પૂરતા સાધન સામગ્રી નથી એટલે આખરે થાકી ગયા. પૂરતી સાધન સામગ્રી નથી. આગળ જેમ જેમ જાય છે ખોભણની સંખ્યા વધતી જાય છે, એની વિશાળતા વધતી જાય છે. એના કારણે અંતે થાકી ગયા અને સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા. એનો મતલબ અમરનાથની ગુફાએ જવાનો જે આયોજન હતું એ બાકી જ રહી ગયું. એ સપનું જ રહી જાય છે અને અમરનાથની ગુફા સુધી નહેરુજી પહોંચી શકતા નથી. અને નિરાશ થઈને એ લોકો પાછા ફરે છે અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે રહ્યા. એટલે અમરનાથની ગુફાના દર્શને જઈ શકતા નથી. સાવ નજીક જ છે પણ ખોભણ પાર કરવી એ અઘરી પડી ગઈ એટલે અમરનાથની ગુફાના દર્શન થતા નથી. કાશ્મીરના ઊંચા ગિરિવરો એટલે શ્રેષ્ઠ પર્વતો. ગિરિવરો એટલે શ્રેષ્ઠ પર્વતો. કાશ્મીરના ઊંચા ગિરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો. નહેરુજી કહે છે એકવાર તો પાછો ફરી ગયો, કેમ કે ઓલી ખોભણોની સંખ્યા વધતી ગઈ હતી, પૂરતી સાધન સામગ્રી હતી નહીં, એટલે પાછો તો આવી ગયો. પણ કાશ્મીરના આ ઊંચા પર્વતો અને ખીણ, આ ખીણો ઉપર નહેરુજી કહે છે હું એટલો મુગ્ધ હતો. મુગ્ધ એટલે મોહિત હોવું, મુગ્ધ હોવું એટલે મોહિત હોવું. એટલો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો અને તરત જ ત્યાં જવાનો પાછો નિર્ણય લીધો કે એકવાર ન જવાનું તો શું, ફરી જઈએ.
અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા. ઘાટ ઘડવા એટલે આયોજન કરવું. અનેક પ્રવાસ કરવાનું આયોજન કર્યું. ઘાટ ઘડવા જો રૂઢિપ્રયોગ છે, આયોજન કરવું. આમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માનસરોવરની અને પાસે જ આવેલા હિમ આચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો. આ જે અનેક પ્રવાસ કરવાના આયોજન કર્યા હતા, આમાંનું એક આયોજન તો તિબેટના અલૌકિક, અલૌકિક એટલે દિવ્ય, એક દિવ્ય સરોવર માનસરોવર. માનસરોવર એટલે કૈલાસ પર્વત પાસે આવેલું સરોવર. માનસરોવર એટલે કૈલાસ પર્વત પાસે આવેલું સરોવર. તો આ સરોવર જોવાનો પણ એક વિચાર હતો, એક આયોજન હતું. અને પાસે જ આવેલા હિમ આચ્છાદિત કૈલાસની યાત્રાનો પણ વિચાર હતો. માનસરોવરે જવું હતું, કૈલાસ પર્વત પાસે પણ જવું હતું. આ બધી યાત્રા કરવાનો વિચાર હતો. એ વિચાર માત્રે હું આનંદથી ઉભરાતો, અને આ વિચારથી હું આનંદથી ઉભરાતો. એ વાતને તો 18 વર્ષ થઈ ગયા. નહેરુજી કે માત્ર આયોજન જ કર્યા, ઘાટ જ ઘડ્યા કે ભાઈ પ્રવાસ તો કરવો જ છે, માનસરોવર જવું છે, કૈલાસ પર્વત પર જવું છે. પણ આવા વિચાર કરે ને કે ભાઈ અહીંયા જશું, અહીંયા જશું. સમજો કેટલા બધા માણસોને ફરવાનો વિચાર હોય ને, તો અહીંયા જઈ આવીએ, તો અહીંયા જઈ આવીએ, તો ઘરે બેઠા બેઠા આયોજન કર્યા કરે. આયોજન કરે ને ખુશ થાય, અને વળી પાછું જવાનું બધું ફો કરે, વળી પાછું બંધ રહે. એટલે નહેરુજી કહે છે કે કેટલાય આયોજન કર્યા. પહેલી વાર અમરનાથની ગુફાએ જવાનું આયોજન કર્યું, ગયો એ ખરા, પણ ખોભણની સંખ્યા વધી ગઈ, એટલે અમરનાથની ગુફાના દર્શન બાકી જ રહી ગયા. એ પછી કેટલા આયોજન કર્યા કે અહીંયા યાત્રા કરશું, આ જોઈશું, અને એ વિચારથી આનંદ પણ થતો. પણ એ વાત, વિચારો અને સપના જોવાને નહેરુજી કહે છે 18 વર્ષ થઈ ગયા. આજ જાશું, કાલ જાશું, એમને 18 વર્ષ વીતી ગયા. છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું. જવાહરલાલ નહેરુ કહે છે કે કેટલી વાર વિચાર કર્યા કે કૈલાસ પર જવું છે, માનસરોવરને જોવું છે. આ કેટલાય સપનાઓ જોયા. આ સપના જોવામાં 18 વર્ષ વીતી જાય છે, અને હજી પણ એ સપનાથી એટલા જ દૂર છે. એનો મતલબ સપના પૂરા થયા નથી. હું તો અનેકવાર કાશ્મીર જવાની ઘણી ઈચ્છા છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો જ નથી. નહેરુજી કહે છે મને તો ઘણીવાર આપણે કાશ્મીર જવાની ઈચ્છા છે કે ભાઈ કાશ્મીર તો જવું જ છે, કેમ કે બરફથી છવાયેલા પર્વતો, ત્યાંના વૃક્ષો, આ બધું જોવું બહુ ગમે છે. પણ છતાં ફરી ક્યારેય એ કાશ્મીર જઈ જ નથી શક્યા. અને રોજ રોજ રાજકાજ, કેમ કે જો ભારતના પહેલા વડાપ્રધાન હતા નહેરુજી, એ ભારતના પહેલા વડાપ્રધાન હતા, એટલે સ્વાભાવિક છે કે રાજ્યના કામકાજ એ હોય, દેશની જવાબદારી હોય. એટલે રોજબરોજના રાજકાજ એટલે રાજ્યના કામકાજ અને લોકસેવા અને લોકોની સેવા કરવી, એના વમળ એટલે એક પ્રકારનું કુંડાળું, જેને આપણે દરિયામાં, તમને ખબર હોય કે દરિયામાં લહેરના કારણે એક ઊંડું વમળ આવે, એ કુંડાળું, એ લોકસેવા અને રાજ્યના દેશના કામકાજ, લોકોની સેવા કરવી, દેશની જવાબદારી, આ બધા ગૂંચવણ વમળના કારણે એ વધારે ને વધારે ગૂંચાતા ગયા એટલે વ્યસ્ત થતા ગયા. એમાં ને એમાં જ રહ્યા, દેશના ઉદ્ધાર માટે જ રહ્યા. ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી મારે એ તૃપ્ત કરવી પડી. નહેરુજી કહે છે કે કેટલાય પ્રવાસનું આયોજન કર્યું, પણ 18 વર્ષ વીતી જાય છે, જઈ શકાણું તો નથી, ફરી કાશ્મીરે જઈ શકાતું નથી. રાજ્યના કામકાજ, લોકસેવા કરવામાં, લોકોનું કલ્યાણ કરવામાં દિવસો એમને વીતતા જ જાય છે. અને ગિરિવરો એટલે શ્રેષ્ઠ પર્વત, આ ચડીને અથવા તો દરિયો ઓળંગીને નહેરુજીની જે પ્રવાસ લાલસા હતી, લાલસા એટલે ઈચ્છા, પ્રવાસ કરવાની ઈચ્છા, એ તૃપ્ત કરવાને બદલે, એનો સંતોષ લેવાને બદલે જેલ જાત્રાએ જવું પડ્યું.
અને બરાબર આ દેશ માટે થઈને નહેરુજીને જેલ થઈ અને એ જેલમાં રહેલા છે અને જેલ જાત્રામાં ગયા અને એનાથી તૃપ્ત કરવી પડી અને છતાં એવા પ્રવાસોના હું ઘોડા ઘડ્યા જ કરું છું. ઘોડા ઘડવા એનો મતલબ કલ્પનાઓ કરવી, સપનાઓ જોવા. ઘોડા ઘડવા એટલે સ્વપ્નાઓ જોવા, કલ્પનાઓ કરવી. એનો મતલબ નહેરુજી છે એ રાજ્યના કામકાજમાં જ રહ્યા, લોકોનું ભલું કરવામાં જ રહ્યા અને એમને એને જેલ પણ થાય છે અને જેલમાં ને જેલમાં એમ એક કામ શું હોય, નવરા બેઠા બેઠા એણે માત્ર ને માત્ર સપનાઓ જોયા, પ્રવાસના સપનાઓ. એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે? કેમ કે જેલમાં કંઈ કરવાનું કામ ન હોય, સાવ નવરા ને નવરા. અને જેલમાં બેઠા ને બેઠા એણે અહીંયા જશું ને અહીંયા જશું ને પ્રવાસ કરવા જશું ને માનસરોવર જશું ને કૈલાસ પર્વત પર જશું, કાશ્મીરમાં ફરી જશું, હિમાચ્છાદિત પર્વતો જોશું. આ બધા જેલમાં બેઠા બેઠા સપનાઓ જ જોયા. અને કહે છે કે એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે? અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય? એટલે હજુ પણ હું એ દિવસના સ્વપ્નાઓ જોઉં છું. નહેરુજી કહે છે કે હજી પણ ત્યાં જવાના સપના જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો રખડતો હું માનસરોવર અને કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકીશ. હજી જેલમાં પણ એવા જ સપના જોએ છે. જ્યારે એને જેલ થઈ ત્યારે એવા જ સપના જોતા કે હિમાલયમાં એ રખડતા રખડતા એ માનસરોવર અને કૈલાસના પર્વત ક્યારે કરી શકશે? આ દરમિયાન જીવનની પળો તો ઝપાટા બંધ વહી જાય છે અને નહેરુજી જેલમાં પણ સપનાઓ જોવે છે. હંમેશા એવી ઈચ્છા કરે છે કે કૈલાસ પાસે જવું છે, માનસરોવરે જવું છે. અને આ દરમિયાન સપના જોવામાં અને આયોજનમાં માત્ર જીવનની પળો એટલે ક્ષણ, સમય ઝપાટા બંધ વહી જાય છે. એટલે વર્ષો વીતતા જાય, સમય પસાર થતો જાય છે. ઝપાટા બંધ એટલે ઝડપથી. યુવાવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે અને નહેરુજી કહે છે કે એમનેમ યુવાન હતા ત્યારના સ્વપ્નાઓ જોવે છે તો આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે. આધેડ એટલે પ્રૌઢ અવસ્થા, આધેડ અવસ્થા એટલે પ્રૌઢ અવસ્થા. અને આમ કહીએ ને તો આધેડ એટલે અડધી ઉંમર, અંદાજિત 50 વર્ષ, એને આધેડ અવસ્થા કહેવાય. એટલે યુવાવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે. ઉંમર વધી ગઈ છે અને સ્વાભાવિક છે યુવાનીમાં માણસને જેટલો જોશ હોય એટલો 50 વર્ષે એટલો જુસ્સો, એટલી શક્તિ અને ક્ષમતા ન હોય. અને પછી વધારે બુરી અવસ્થા આવી રહેશે અને એને વિચાર આવે છે કે આમનામ સપનાઓ જોવામાં યુવાન અવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થઈ ગયો અને હજી ઉંમર વધશે તો આની કરતાં પણ બુરી એટલે ખરાબ, ખરાબ દશા થશે. અવસ્થા એટલે દશા, ખરાબ અવસ્થા આવી પડશે. એટલે ઘણીક વાર મને થાય છે કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં તો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ. નહેરુજીને વિચાર આવે છે કે આ તો યુવાનીમાં સપના જોતા હતા કે ભાઈ કૈલાસ અને માનસરોવરે જવું છે, પણ એમને એમ સપનાઓ જોવામાં ને જોવામાં આ તો આધેડ વહી આવી ગઈ. અને હજી તો નહેરુજીને વિચાર આવે છે કે એમને સમય વીતતો જશે અને એક વખત હું વૃદ્ધાવસ્થામાં આવી જઈશ અને વૃદ્ધ બની સાવ અપંગ થઈ જઈશ. એટલે કે અપંગ પગ ચાલશે નહીં જેટલા યુવાનીમાં ચાલતા હતા. પણ ગમ્ય સ્થાન ભલે ને દેખાતું ન હોય. નહેરુજી કહે છે વૃદ્ધ થઈ જઈશ, ચાલી નહીં શકું અને મારા સ્વપ્ન અધૂરા રહી જશે તો. પણ નહેરુજી વળી પાછો વિચાર કરે છે પણ ગમ્ય સ્થાન, ગમ્ય એટલે ગમે તેવું સ્થાન ભલે ને દેખાતું ન હોય, ભલે આપણે એને જોઈ ન શકતા હોઈએ, તો પણ તે પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી. એળે જવું એટલે વ્યર્થ જવું, નકામું જવું. નહેરુજી કહે છે ભલે કદાચ આપણને ગમતા સ્થળના પ્રવાસ આપણા માટે સફળ ન બને, આપણે ત્યાં જઈ ન શકીએ, આપણું ગમ્ય સ્થાન ગમે તેવું સ્થળ કદાચ દૂર ભલે હોય, આપણને દેખાતું ન હોય, આપણે જઈ ન શકીએ, પણ એ તરફનો પ્રવાસ,
એ તરફની પ્રવાસની લાલસા કદી એળે જતી નથી. એળે એટલે નકામી જતી નથી. હજી એ મનને મહી રમી રહેલ એ પર્વતો, એક પંક્તિ મૂકી છે બહુ સરસ, કે આપણને ગમતું સ્થળ હોય ને એ ભલે કદાચ આપણે પહોંચી ન શકીએ, પણ એના સ્વપ્નાઓ જોવાને એ ક્યારેય વ્યર્થ નથી જતા. એ આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. તો એક બહુ સરસ અહીંયા વોલ્ટર ડલામેરની એક પંક્તિ છે. હજી એ મનની મહી રમી રહેલ એ પર્વતો, એટલે હું તમને સમજાવું પંક્તિ, કે હજી પણ મનમાં, મહી એટલે અંદર, મહી એટલે અંદર, હજી પણ મનની અંદર રમી રહેલ એટલે કે દેખાતી, હજી પણ ત્યાં પહોંચવાની લાલસા જાગતા એ પર્વતો, દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે. જ્યાં નહેરુજીને જે પર્વતો હતા ને એ પર્વતો એને ગમતા, હિમ આચ્છાદિત પર્વતો. અને તમે જો ઠંડુ વાતાવરણ હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં સાંજ હોય ને એકદમ ઝડપી થઈ જાય, અને સાંજ પડે એટલે એ જે સૂર્ય છે એના કિરણો પડે બરફ આચ્છાદિત પર્વતો પર, એટલે પર્વતો રુધિર રંગના લાગે. તમે જો સંધ્યા ખીલે અથવા તો જે સાંજનો તડકો હોય ને, સૂર્ય અસ્ત થવાનો સમય, અને બરફ હોય એટલે બરફથી એ પ્રકાશ છે ને એ વધારે દેખાય. કારણ કે આમ તમે જો તો બરફ એક પ્રકારના કાચ જેવો જ છે, એટલે જે પ્રતિબિંબ પડે એ એકદમ લાલાશ પડતું લાગે. એટલે અહીંયા રુધિર રંગ કીધું છે. રુધિર એટલે રુધિર છે એટલે લોહી, શોણિત. તો લોહી કેવો હોય? લાલ રંગનો. તો દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે. સંધ્યા એટલે સાંજ. સાંજના સમયે, તણે એટલે સમય, સાંજના સમયે આ પર્વતો જે છે એ એકદમ ડરામણા લાગે, રુધિર રંગ જેવા એકદમ લાલાશ પડતા લાગે. જ્યારે સૂર્ય અસ્ત થતો હોય, સાંજ હોય, ત્યારે એ જે પર્વતો છે એ વધારે બિહામણા દિશે છે. દિશે એટલે દેખાય છે. એટલે પંક્તિ એવી છે કે હજી પણ મનમાં રમી રહેલા, હજી પણ ત્યાં જવાનો વિચાર કરતા એ જે પર્વતો છે ને, ત્યાં સાંજ થાય ને એટલે એ સાંજ પડતા એ હિમ આચ્છાદિત પર્વતો છે એ રુધિર રંગના લાલાશ પડતા એ ડરામણા દેખાય છે, બીક લાગે એવા દેખાય છે. તથાપિ દિલમાં વસ્યો ચિર અદમ્ય ઉત્સાહ કો. અદમ્ય એટલે પુષ્કળ, અદમ્ય એટલે અતિશય, પુષ્કળ. અને તથાપિ છતાં પણ દિલમાં વસ્યો, દિલમાં ચીર. જો ચીર જે રસવાઈ છે ને એ ચીર એટલે લાંબુ થાય. તમે કંકોત્રીમાં જોયું હોય ચિરંજીવી, ચી રસવાઈ હોય, પણ ચીર જો દીર્ઘ થઈ જાય ને તો ચીર એટલે ફાડ. આપણે કેરીની ફાડ ચીર કરીએ એ ચીર. વસ્ત્ર થાય, દીર્ઘ ચીર હોય તો ફાડે થાય ને વસ્ત્ર પણ થાય, પણ આ ચીર એટલે લાંબુ, દીર્ઘ. એટલે છતાં પણ દિલમાં વસ્યો ચિર અદમ્ય ઉત્સાહ કો. છતાં પણ મનની અંદર, દિલની અંદર પુષ્કળ એ પર્વતને જોવાનો ઉત્સાહ છે. સદૈવ તલસી રહ્યો. તલસી રહેવું એટલે આતુર બનવું, તલસી રહેવું એટલે આતુર બનવું, અને સદૈવ એટલે હંમેશા, અને હંમેશા ગિરિ હિમો તણી શાંતિને. ગિરિ એટલે પર્વત, હિમો એટલે બરફ. તો એ બરફ છવાયેલા પર્વતની શાંતિને પામવા હંમેશા હું તલસી રહું છું, આતુર રહું છું. ફરી એકવાર આપણે એનો અર્થ તમને સમજાવી દઉં કે હજી પણ મનની અંદર જે પર્વતો સુધી પહોંચવાની જે ઈચ્છા છે એ પર્વતો સાંજે એકદમ લાલ રંગના ડરામણા દેખાય છે, છતાં પણ દિલની અંદર ત્યાં પહોંચવાનો, એને જોવાનો એક ઉત્સાહ છે. અને છતાં પણ હંમેશા હું એ બરફ આચ્છાદિત પર્વતોની વચ્ચે જે શાંતિ મળે છે એ શાંતિને પામવા હું હંમેશા તલસી રહ્યો છું, આતુર બની રહ્યો છું. આ પંક્તિ છે વાલ્ટર ડલામેરની. હવે આ જે પાઠ છે પ્રવાસ નિબંધ, એ હકીકતમાં નહેરુજી છે, જવાહરલાલ નહેરુ,
એનું મારી જીવન કથા પુસ્તકમાં આ બધું એનું લખાણ છે, પણ એ અંગ્રેજીમાં હોય તો એનું ગુજરાતીમાં અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યું છે. આ મહાદેવભાઈ દેસાઈએ આ મારી જીવન કથાનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ મહાદેવભાઈ દેસાઈના અનુવાદમાંથી આ પ્રસ્તુત પાઠ લેવામાં આવેલ છે.